પડી જાય હસ્તી તું વિડીયો ખાલી છે ને મારે જ લેવાનો રાહુલભાઈ ની ક્યાં આવે આમ કરે આ ઉત્તરાયણમાં બહુ મજા આવવાની છે નહીં તો તુલસી મને મજા નહીં આવે પ્લાસ્ટિક ને એવું બધું આને કઈ શીખવાડવું પડે એવું છે છોકરીને આપણે જવું છે ને ગામડે ગામડે જવું ને આપણે દેહમાં રહેવા નાખો નાખો હેલો દોસ્તો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ હસ્તી ચાવડા ચેનલ તો અત્યારે મસ્ત તડકો આવે છે ઠંડી લાગે છે અને શું કહેવાય મસ્ત શરૂઆત થઈ છે તમે કીધું હાલો બ્લોગ સ્ટાર્ટ કરીએ નવો ત્યાં મજા માને તમે બધાય તો બોલો એને છે ને ફૂંકવાની છે ને એટલે આપણે કાઢીએ છીએ એને ઓકે ગામડામાં ખબર સાણા હોય એના જેવું છે આ આવી માટી છે કચરાવાળી આની અંદર કચરો છે ને એ આપણે કચરો કાઢવાનો છે નહીં તો તુલસી મને મજા નહીં આવે આ પ્લાસ્ટિક ને એવું બધું ઘાસ ને એવું બધું છે આની અંદર જો આ કચરો છે પ્લાસ્ટિક આ બધું પ્લાસ્ટિક છે ને એ કાઢવાનું છે અત્યારે તો માટીને હુકવવા તો દો કેવા ઢેફા છે મજા આવતી દેહમાં મજા આવતી હતી રહેવાની હુકાઈ જાય ને પછી મસ્ત તૂટશે આમાં જો તો કેવો પ્લાસ્ટિક છે આ વધવા ન દે હું મૂળીઓને હા એટલે સાફ કરીને નાખી કોથળી છે કે માવાનું છે વાળો નીકળ્યો છે કા અળસ છે એ છે બધું ખાતર એવું બધું નાખે જીવડા હોય મમ્મી પડતા ને બા દીકરી બે બોલે માથે એકાબી કાકા રમુ છો હાલો ભાઈ લઈ લીધો લઈ લેને બિચારીને માથે ખોટો વજન લાગે આમ થોય ભૂસે માથે કાઈ નથી જા બાપા વઈ જા કાઈ બેઈ જા જાઓ બા દીકરી બે છે ને તમે આય બેઈ જા સાંય બરોટી વાળી બેઈ જા પછી આમ હા તમે શું કામ આવ્યા પપ્પા પાણી લેતી દાઢી કરવા આને કઈ શીખવાડવું પડે એવું છે છોકરીને પાણી લેતી આપણે જવું છે ને ગામડે ગામડે જવું ને આપણે દેહમાં રહેવા આપણે ગામડે રહેવું પછી ગાય લઈ આવશું ભેંસ લઈ આવશું ને માટી નો ખવડાવવાની હોય એને છે ને નીણ દેવાની હોય ખોળ આપવાની હોય કા મમ્મી આ છે ને વરસાદનું પાણી ભરેલું છે તુલસીમાં માટે છે 4 બાટલા ભરેલા છે ને જય ગણપતિ દાદા હું આ ઓટલા ઉપર બેઠો છું ને એટલે એમ કે છે મકાન માલિકે આપ્યું છે તમે આ શું કરો છો તું તુલસીમાં વાવી છે કે બા કરે એમ કરો એમાં થોડો નાખવાનો છે બા દીકરી મંડાણા છે ઘણા દિવસથી મમ્મી એવું કહેતા હતા કે કુંડાની અંદર માટી લાવી છે મારે ખેતરની જ માટી લાવી છે એટલે ઘણા દિવસથી માટી આવતી નથી પછી રાહુલભાઈ અને મમ્મી જઈને લઈ આવ્યા નાખો નાખો એમ અડવણ નહીં ગંદા હાથ કર્યા હતા એમને પાણી પી જાય આગળ પાણી પીજો ને બધું નહીં નાખતી મમ્મી રાખ થોડુંક પાણી પછી ફૂટી જાય તો ગારો હાવ ઢીલો થવો જોઈએ ને ખાંગડા પલળવા જોઈએ ને આ વખતે છે ને મસ્ત કરવા છે કાં હસ્તું તુલસીમાં એમાં તુલસીમાં ના બીજ હું ઓફિસથી જાઉં ને ઓફિસ તે હું તારા હાટું લેતા આવીશ આમાં આપણે નાખશું બી હાલ અહીંયા મૂકી જો થઈ ગયો ને હવે હે હા તુલસીમાં નાખવાના છે ને આપણે નાખશું હો ઘીનું હમણાં થઈ જાય હજી તો બહુ બધી માટી પડી છે જો બી લઈને આવ્યો કે પપ્પાને લઈને આવ્યો તું પપ્પાને બતાવો વિડીયો બનાવે સસ્તીનો એ તારી પાસે નવીન લાગે રાહુલભાઈ તું વિડીયો બનાવતો હોય ને એટલે નહીં પડી જાય હસ્તી તું વિડીયો ખાલી છે ને મારે જ લેવાનો રાહુલભાઈ નહીં કારણ કે હું જ અત્યાર સુધી વિડીયો શૂટ કરું છું અને બોલતો હોય વિડીયોમાં એટલે છે ને એને થોડુંક નવીન લાગે ફોન બહુ ગમે છે જગે છે દેખાડ તો પપ્પાને
આમ આમ કરે ક્યાં આવે હે? આમ આમ કરે હવે તો છે ને આ ઉત્તરાયણમાં બહુ મજા આવવાની છે. હસ્તી છે ને વધારે ઓલી થઈ ગઈ છે પતંગ નો કે એને બહુ ગમે. નાની હતી ને તોય પતંગ નહોતી ચગાવવા દેતી. હવે તો મોટી થઈ ગઈ છે ને હવે બધું સમજે છે બરોબર. તો હવે તો મજા આવશે. તો ભાઈ ફાઇનલી આવી ગયા છે તુલસીમાના માંજર. ઈ જે માંજર છે ને પડોશીમાંથી લઈ લીધા છે. પડોશી પાસે તુલસીમાં હતા ને એની પાસેથી લીધેલા છે માંજર. થેલીમાં નાખીને આપ્યા છે માસીએ. ડાયરેક્ટ એમ નાખી દેવાના છે મમ્મી? હજી ધૂળ નાખીને હા પછી ધૂળ નાખવાની છે. હા માટી નાખી દે. બસ એક મસ્ત તુલસીમાં શું કે ઉગે ને. અમારે જે ઓફિસમાં તુલસીમાં છે ને એ પહેલાં બહુ ઘાટા હતા પણ હમણાં જેમ જેમ શિયાળો ચાલુ થયો ને એટલે શું કહેવાય આછા થઈ ગયા છે. આનો રોપ થાય ને ત્યાં વાવી દેજો. મારે એમ જ કરવું છે. મમ્મીએ મને એવું કીધું તું છે ને ઓફિસથી માંજર લેતા આવે છે બરાબર બી એને તુલસીમાં ઉપર આવે ને એ બી પણ હું લાવતા ભૂલી જતો હતો એટલે મમ્મી જે પડોશમાં જે માસી રહી ને એને ઘરે તુલસીમાં હતા બરાબર તો ત્યાંથી એને માંજર મંગાવ્યા આમાં રોપી દીધા છે. હવે જોઈએ કાં મમ્મી ધીરે ધીરે તુલસીમાં ઉગી જાય મસ્ત ઘાટા. પછી બતાવજે. હા પછી બતાવી તમને બધાને. ઓકે લે બાને આપ ચાવી. મેં કીધું હું લઈ જાઉં તો એ કે મને આપો કાકા ખોલો. હમણાં જ્યારે વરસાદ આવ્યો હતો ને હમણાં થોડાક દિવસ પહેલાં આપણે માવઠું થયું હતું વરસાદ તો એ વરસાદનું પાણી મમ્મીએ ભરી લીધું હતું આ કેનની અંદર. મમ્મી લઈને જાય છે ને એ કેનની અંદર ભરી લીધું હતું તો એ સારું તુલસીમાં ને આપણે પાણી આપીએ ને શું કહેવાય ફટાફટ શું કે ગ્રોથ થાય તુલસીમાં મતલબ સારા ઘાટા આવે તુલસીમાં. જો આવી રીતના છે ને મમ્મી નાખશે પાણી 4-5 બદલા ભરી લીધા છે કા મમ્મી? એક ગ્લાસ રોજ પાઈ તો ખૂટે એમ નથી. 100 મહિના સુધી પાણી જો થઈ ગયું. હવે મારી ધનવેલું તો ભાઈ આજે બહુ મજા આવી વિડીયો બનાવવાની કારણ કે ઘણા દિવસથી અમે લોકો પ્લાન બનાવતા હતા તુલસીમાંને રોપવાનું પણ ફાઇનલી આજે અમે તુલસીમાં રોપી દીધા છે અને બહુ મજા આવી અમને લોકોને. તમને લોકોને જો મજા આવી હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો કારણ કે તમારું એક લાઈક બરાબર તમારું એક લાઈક મને બહુ મોટિવેટ કરે છે અને એક્સાઇટ કરે છે બહુ બધા વિડીયો બનાવવા માટે બરાબર. તો લાઈક જરૂર કરો. ફરી પાછા મળશું આવા નવા વિડીયો લઈને બરાબર. તમને એન્ટરટેન કરશું. ત્યાં સુધી ટાટા બાય બાય સી યુ.